માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તમારું સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર. તો આજે તો 10:30 વાગો આવી ગયા છે. આપણે લખવાની શરૂઆત કરી દીધી. આજે થોડુંક વાતાવરણ ઠંડુ છે. કાલે થોડો ઘણો પવન હતો, બાકી બપોર પહેલાં છે ને બહુ જ પવન હતો અને બપોર ઘડી થોડો ઘણો ઓછો થઈ ગયો હતો. બાકી બપોર ઘડી એટલે આમ કહો ને તો થોડોક તડકો વધી ગયો હતો. બાકી હવાનો એટલો બધો કંઈ વાંધો નહોતો. તો અત્યારે જો હવાનો માહોલ છે, અત્યારે જોઈ લઈએ એકદમ મસ્ત વાતો છે કરતા. જે હવાનો માહોલ છે ને એકદમ ઠંડો ઠંડો હોય. બાકી બપોર ઘડી પછી છે ને 2-3 વાગે તમે બહાર નીકળો ને બહુ જ તડકો હોય. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કરીએ આપણે વિડીયોને કન્ટિન્યુ. મિત્રો અત્યારે આવી ગયા છે આપણે કોઈના ઘરે. તો જો અહીંયા કટર હાલે છે સાઈડના ખેતરમાં. હવે થોડાક તમને વિડીયો દેખાડ, કેમ કે કટરનો આપણે તો મોસમમાં આપણે બધું હસવાઈ ગયું. બાજુમાં સાઈડમાં પણ છેલ્લે તો આવી ગયો હતો ને એટલે અત્યારે છે કટરમાં હાલે છે. નહીં તો ટાંકી નાખી છે. અત્યારે જો આપણે જે વડલો આપણે ચીકોડીને કાપ્યું હતું ને એને બધી ડાખરાને પડ્યા હતા એટલે હરગાવા નતા, એટલે જોઈએ હરગાવી નાખ્યા છે. કેમ કે હવે પછી બાજરાનું આપણે ઓલું જોવાયનું વાવવું એટલે કંઈ નડે નહીં. બાકી શું માહામાં બાકી આપણે પાણા એટલી સાઈડમાં ઉતારે છે ત્યાં તો નથી વાવાતું. બાકી જ્યાં પીળું હતું ને એટલે થોડા ઘણું વાવા. આમ જઈએ અમે તો એવરેડ ઊંચો થઈ ગયા છે મારા જેટલો. મારાથી પણ થોડો ઘણો ઊંચો છે, બાકી હેઠો નથી. સવાર વકાલો આપણું બધું જો આવ્યાથી બહુ એટલું બધું થયું નથી. કેમ મેં જ થઈ ગયો છે એટલે થોડો ઘણો રોગ પણ આવી ગયો છે, એટલે એટલું બધું કંઈ વધ્યું નથી બહુ. બાકી બાજરો જો એટલો છે ને. બાકી એમાં ખૂણામાં થોડોક નીચો રહી ગયો છે. બાકી જો આની મેન સાઈડમાં ફરતો જો બહુ જ હોય તો બાકી બીજે કંઈ વાંધો નહીં. થોડો ઘણો ખૂણામાં નીચો રહી ગયો છે ને થોડો ઘણો અહીંયા રહી ગયો છે. નીચો જાય ખાલી થોડો ઘણો જો મિત્ર અહીંયા રહી ગયો છે. બાકી નીચો બીજે કંઈ બહુ કંઈ વાંધો નથી. બાજરો ઠેરકો હતો એકદમ, પણ તો કંઈ વાંધો નહીં, થઈ જાય સારું ખેતો. 4 વાગી ગયા છે 6:30 ને જો આડી ભીનું દોવાનું ટાણું થઈ ગયું છે. ઘડીક પહેલાં ભીનું ભૂકો નાખ્યો તો લીલાનું શેલી હતી થોડી ઘણી, ને બાકી આપણે ખારીઓ ને ભૂકો બે મિક્સ કરીને નાખી એટલે કંઈક વધારે ભાવે. તો ગાડીએ જો આપણે બાંધી છે ગાડીને એવો ભૂકો સારો ભાવે. કહેતી હતી ભૂકો ન ખાતી, હવે તો ભૂકો મસ્ત ખાઈ જાય. આજે પવન બહુ જ છે. તો મિત્રો અત્યારે આવી ગયું છે આપણે ઝીંકોલું આપણે ઉપનેર આવે ને ઘઉં સાફ કરવા માટે લઈએ પાછી. કેમ કે થોડા ઘણા આપણે ઘઉં હતા એમાં થોડા ઘણા કૂતરાની બધું એટલે સાફ કરી નાખી કે તકલીફ ન પડે, આગળ દવણાનું કોઈ કરવું ન પડે. એટલે અત્યારે જો સાફ કરી નાખવાનું છે. આગળ આવ્યું છે શીખ્યા આપવાનું.
મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને જો આડી ભીહોને નેર નાખી દીધી હતી તો જો સાઈડના ખેતરમાં જો લેવલ કરીને આપણે ઓલે ખાતર નાખ્યું હતું. જો એ ખાતરમાં માઢ હાકી નાખ્યું છે એટલે જો તમને ક્યાંય ખાતર દેખાતું જ નહીં હોય કેમ કે એકદમ મસ્ત એકદમ લાહેલાહું થઈ ગયું. ફરતું દેશી ખાતર નાખ્યું ઉભો થઈ ગયો. તો મિત્રો કેટલા દિવસે ટ્રેક્ટર આપણું અહીં નહીં પડ્યું છે. બાકી આપણે જે દાંતી મારીને તીકડી પછી અહીં નહીં પડ્યું છે. બાકી હજી ધોવાનો ટાઈમ મળતો નથી. આપણે આગળ હજી ધોવાનું છે. આપણે થોડાક દિવસ પહેલાં ગાભો મારી દીધો આસો કેમ કે ધોવાનો ટાઈમ નહોતો મળ્યો. બાકી લાઇટ જોઈ લો મસ્ત એકદમ પ્રકાશ પડે. અહીં જે તમને દેખાડી આગળ ચાલુ કરીને દેખાડી બીજો ગાડી અહીં પડી છે. તો આપણે ગાભામાં મેળવ્યું. બાકી ધોવાનું છે. જો થોડાક દિવસમાં ટાઈમ મળી જાય ને તો ધોઈ નાખીશું આપણે. તો જો લાઇટ ચાલુ કરીને દેખાડું જો પ્રકાશ પડે. જોઈ મિત્રો દી છે તો એ આવો પ્રકાશ પડે છે. મિત્રો વાડીમાં કેટલા ઊંડા પાણી વહી ગયા છે જોઈ લો તમને દેખાડું. કેમ કે હવે અત્યારે આપણે થોડું ઘણો જવાર પાઈ હતી. બાકી હવે જવારમાં પાણી છે નહીં એટલું બધું. પછી હવે એને ઉપાડવા માંડીને ભીમું નાખવાની છે. તો જો પાણીનો થોડો એક હળ આવવા માંડ્યો છે. થોડીક હમણાં પાણી વહીતું છે કેમ કે હમણાં બંધ થયું હોય ને થોડી બધી મોટર એટલે બાકી તો કુંડા ભરા તો બંધ થઈ ગયા હતા. એટલે હવે કુંડા ભરાવાનું થોડું ચાલુ થઈ ગયું છે. હવે પાછા પાણી વધશે તો ખરા થોડા ઘણા.